જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલની અંદર ગુજરાતની મહાગુજરાત એસસી એસટી મહાસભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. પૂરા દિવસના કાર્યક્રમની અંદર અલગ અલગ વિસ્તારોથી અલગ અલગ કાર્યકર્તાઓ અને અલગ અલગ સંસ્થાઓના માણસોએ અહીંયા મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આજના આ દિવસે આખા દિવસના ચિંતનના અર્થે જે નિચોડ આવે છે, જે નંદકુમાર બોઝ અને અમારા ગાંધીનગરના સમુદાયની અંદર કે જે બહુજન સમાજ જે છે એ સમાજની અંદર અગ્ર હરોળમાં જે છે એવા પીબી શ્રીમાળી સાહેબ છે અને નંદકુમાર બોઝ સર છે. તો હું એમને પૂછીશ કે આજનો જે આ કાર્યક્રમ આપણે રાખ્યો હતો, તો આપનો આ વિષય જે હતો કે એસસી એસટીની એકતા માટેનો જે હતો, તો આપનો આ પ્રયાસ છે એ ગાંધીનગરમાં પહેલી વખત કરવામાં આવ્યો છે અને કેવી આપને અનુભૂતિ થઈ છે? સર, મારું નામ છે નંદરાજ બોઝ છે. હું એક ચિત્રકાર અને શિલ્પકાર છું. ગુજરાતના દરેક જિલ્લાઓમાં શિબિર કાર્યક્રમ વર્ષોથી ચાલે છે. ગાંધીનગર અમારું પેલું નિશાન હતું, પણ કોઈ કારણોસર અમે ગાંધીનગર નહોતા પહોંચી શક્યા. જે અમારા આગળ કેડર શિબિરના સેમિનાર આગળ બુક કરી નાખે આપણા સમાજ એસસી એસટી સમાજના લોકો, એટલે અમે આ બધું નહોતી પહોંચી શકતા. પણ આ સમયે વિજય પરમાર કરીને એક યુવાન કાર્યકર્તા છે તમારી પાછળ ઊભા, એને બરાબર પહેલ કરી કે આ વખતે કરવો જ છે કોઈ પણ સંજોગે, બરાબર. એટલે માટે ગાંધીનગર અમારો જોકે બીજો પ્રયાસમાં સફળ ગયા અમે. નંદરાજ બોઝની વાત પછી અમારી સાથે ભીખાભાઈ મકવાણા કે જેઓ નંદાસનની અંદર એક બુદ્ધ વિહાર ચલાવે છે અને એક સોશિયલ એક્ટિવિટી સાથે તેઓ પણ સંકળાયેલા છે. તો ભીખાભાઈ, આજે પણ તમે અહીંયા આવ્યા અને ગાંધીનગરની અંદર મોટી સંખ્યામાં બહુજનો ઉપસ્થિત રહ્યા, એના માટે તમે ખૂબ પ્રચાર અને પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા કર્યો છે. તો આજે ઘણી બધી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, તો આપનો આ ગાંધીનગરના બહુજનો માટે આપનો શું સંદેશ છે? આ ગાંધીનગરના જે બહુજનો માટે મારો એ સંદેશ છે કે લગભગ અમે પહેલો અને બીજો પ્રથમ નંદલાલ બોઝજીએ કરેલો, પરંતુ અમે પ્રતિનિધિની નિમણૂક કરતા ભાઈશ્રી પ્રતિનિધિ બહુ મજબૂત હોવાના કારણે તાત્કાલિક ગાંધીનગરની અંદર આટલા બહોળા પ્રમાણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનની અંદર પ્રથમ પ્રયાસથી એમને અમારો કાર્યક્રમ બહુ સારો સફળ કર્યો છે. અને અમને લાગતા કે ભાઈ ગુજરાત મહાગુજરાત એસસી એસટી એનું લગભગ ગાંધીનગરની અંદર સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે. ટૂંક સમયની અંદર અમે અહીંયા મોટું મહા અધિવેશન બોલાવવાની પણ અમારી તૈયારીઓ થઈ રહી છે. ગાંધીનગરના બહુજનોના સર્વમાન્ય નેતા એવા નાયબ નિયામક શ્રી નિવૃત્ત પીબી શ્રીમાળી સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ પણ આજના કાર્યક્રમમાં સતત હાજર રહ્યા હતા અને એમણે પોતે પણ બહુજનોને એક કહેવાય કે સંદેશ આપ્યો છે. તો સર, આજે તમે જે ખાસ કરીને એટ્રોસિટી એક્ટ ઉપર વાત કરી છે અને રાજ્ય સરકારની વિવિધ જે યોજનાઓ છે જેનો બહુજન સમાજના લોકો લાભ લેવામાં નિષ્ફળ ગયા છે અથવા તો ઓછા અંશે લઈ રહ્યા છે, અથવા તો એ યોજનાઓ જે સરકાર દ્વારા જાહેર કરી જે પૂરતા પ્રમાણમાં આપણા સમાજને પહોંચી શક્યા નથી, તો સર આપ આ બાબતે આજના દિવસે શું કહેવા માગો છો? ખરેખર તો આજે ગાંધીનગર માટે એક આનંદનો વિષય એ છે કે નંદરાજ બોઝ અને એમની સમગ્ર ટીમે એક આખું અભિયાન ઉપાડ્યું છે. એમણે એમના જે વક્તવ્ય જે શરૂઆતમાં કહ્યું અને પૂર્વ ભૂમિકા એમણે બાંધી, અને આ જે મહાસભા છે એનો રોડ મેપ શું છે, એના ભવિષ્યના પ્લાન શું છે, એના વિશેની જે એમણે વાત કરી, એના ઉપરથી આપણને ચોક્કસ એમ લાગે કે ગુજરાતની અંદર એસસી એસટીની ઘણી બધી સંસ્થાઓ છે. આ બધી સંસ્થાઓનો લક્ષ્ય તો એક જ છે, એસસી એસટીનું ભલું કેવી રીતે થાય, એસસી એસટીની ઉન્નતિ કેવી રીતે થાય, એસસી એસટી ઉપર થતા અત્યાચારો કેવી રીતે બંધ થાય, એની સામે પ્રતિકાર કેવી રીતે થાય. આ બધી જ બાબતોને આવરી લઈને એમણે ઘણી બધી સારી મહેનત કરીને એક સરસ ભૂમિકા તૈયાર કરી છે. એ ભૂમિકાની માહિતી આજે ગાંધીનગરમાં આપી. ગાંધીનગરમાં આપ જાણો છો, તમે પણ ખૂબ સારી પ્રવૃત્તિ કરો છો, તો ગાંધીનગરમાં જે પ્રબુદ્ધ નાગરિકો છે, ખાસ કરીને જે નિવૃત્ત થયેલા છે, અધિકારી છે, પદાધિકારી છે, આ લોકોએ આજે સારી સંખ્યાની અંદર હાજરી આપી છે અને એમણે પોતાના વિચારો પણ રજૂ કર્યા છે. સમાજ કલ્યાણની બાબતમાં પણ આપણે ઘણા બધા મુદ્દાઓ નંદરાજ બોઝને આપ્યા છે. એટ્રોસિટી એક્ટની બાબતમાં પણ આપણે વાત કરી છે. યોજનાઓની વિશે પણ આપણે વાત કરી છે. આવા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનો વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય અને ખાસ કરીને ચંદ્રિકાબેન જે એક એમને આપણે એમ કહીએ કે ફાયર બ્રાન્ડ વક્તા છે, એમણે જે વાત કરી
એમને પણ આપણે એક એવું સૂચન કર્યું કે ગાંધીનગરમાં જેટલા પણ આપણા SC ST કર્મચારી અધિકારીઓ છે, નિવૃત્ત છે, ધંધાદારી છે, શ્રમિકો છે, આ બધાની બહેનોનું એક મોટું સંમેલન પણ આપણે અહીંયા ગાંધીનગર ખાતે રાખીએ અને એનું બીડું એમણે પણ ઉપાડી લીધું છે. એટલે વાસ્તવમાં આ એક આપણે પથ બનાવ્યો છે. આ પથ ઉપર આપણે છેલ્લા 50-75 વર્ષથી ચાલતા આવ્યા છીએ. આ 50-75 વર્ષ પછી આપણે જય ભીમ બોલતા થયા છે. સાહેબ, એને જય ભીમ બોલવામાં 75 વર્ષ લાગ્યા. સંસદમાં જય ભીમ બોલાયું. આપણા MPએ જ્યારે શપથ લીધા ત્યારે પણ એમાં જય ભીમ બોલાયું. એટલે 50-75 વર્ષ પછી જય ભીમ બોલાયું છે. તો હજી બીજા 50-75 વર્ષમાં આ જ SC ST સમાજ શાસક હશે ને. તો મારી વચ્ચે ઉપસ્થિત છે વિજયભાઈ, કે જેઓ ગાંધીનગરની આજની આ કાર્યક્રમનું આયોજન જેમણે કર્યું છે અને જેમને એક ગાંધીનગરમાં સફળતાપૂર્વક આજનો આ કાર્યક્રમ કર્યો છે. અને એમનું એક સૂત્ર છે, જાતિ તોડો સમાજ જોડો સંવિધાન બચાવો દેશ બચાવો. તો વિજયભાઈ, તમને આ જે વિચાર નંદરાજ બોધ દ્વારા મળ્યો અથવા તો તમારી ટીમ દ્વારા મળ્યો, તો આ કાર્યક્રમ તમે આજે અહીંયા સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે, તો તમે આ ગાંધીનગરની અંદર કેવું અનુભવ કરી અને સમાજ, બહુજન સમાજ જે છે એ સમાજે તમને શું એનો જવાબ આપ્યો છે? નંદરાજ બૌદ્ધ દ્વારા અમને જે મતલબ કામગીરી સોંપવામાં આવી મતલબ સમાજ માટે, એમાં અમે મતલબ એકદમ ખંતપૂર્વક કામગીરી નિભાવીશું. આગળ પણ આવું કામ કરતા રહીશું અને જેમ બને આપણી સમાજને જોડતા રહીશું. અને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે ગાંધીનગર જિલ્લા તરફથી. અમારી વચ્ચે મહિલા કાર્યકર્તાઓ છે જેનું નામ છે ચંદ્રિકાબેન જાદવ, જેઓ એક સરસ અને સફળ સારા વક્તા પણ છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે જ્યાં સુધી મહિલાઓનો ભાગીદારી નહીં હોય ત્યાં સુધી તમારું કોઈ પણ આંદોલન સક્સેસ થઈ શકશે નહીં. અને એ ચંદ્રિકાબેને બાબા સાહેબ આંબેડકરના જે એમનો આદેશ છે અથવા તો એમણે જે બાબા સાહેબ આંબેડકરે જે વાત કહી છે, વાતનો ચિરતાર્થ કરી છે. અને આજે ચંદ્રિકાબેનની વાતના લોકોએ ખૂબ વખાણી છે. ચંદ્રિકાબેન, આપ પણ મહિલા તરીકે અહીંયા ગાંધીનગરની જે ગુજરાતનું પાટનગર છે, આપ ઉપસ્થિત રહ્યા છો અને આજે મહિલાઓને એક સંદેશ આપવા માંગ્યો છે અને સંદેશ ભવિષ્યમાં પણ આપ ગાંધીનગરમાં જે જાગૃત મહિલાઓ બનાવવા માટે તમે જે સંદેશ આપવા માંગો છો, તો આજના આ મેસેજમાં આપ શું કહેવા માંગો છો? જય ભીમ, નમો બુદ્ધાય. આજનો જે આ મહાગુજરાતનો જે મહાસભા હતી SC STની, એમાં દરેક જગ્યાએ જોયું છે કે દરેક સમાજમાં મહિલાઓ આગળ જ હોય છે, પણ એક SC ST સમાજ એવો છે કે હજુ મહિલાઓ પાછળ છે. તો એ દરેક બહેનોને, દીકરીઓને એટલું જ કહેવા માગું છું કે હજુ આપણી પાસે સમય છે, જાગી જાઓ. અને જો સમાજમાં આપણી મહિલાઓ, આપણી બેન દીકરીઓ નહીં જાગે તો આવા નવા અત્યાચારો આગળ પણ ચાલતા રહેશે. અને જો હાથમાંથી સમય જતો રહ્યો તો પછી આપણે ક્યારેય એનો પાછો નથી વાળી શકવાના. અને હજુ સમય છે, એટલે ચેતી જાઓ, જાગી જાઓ. અને દરેક આપણે SC ST સમાજની દરેક બહેનો આવો, આવા મહાસભામાં આવો અને ગાંધીનગર એકલું નહીં, આખા ગુજરાતમાં એક વર્ચસ્વ કરી દઈએ કે ના, મહિલાઓ, વિરાંગનાઓ છે. SC ST સમાજની પણ આવી મહિલાઓ છે કે જે પોતાના સમાજને જાગૃત કરી શકે છે અને એક બીડું આપણે ઝડપી શકે છે કે કેમ ઇન્દિરા ગાંધી એકલા જ વડાપ્રધાન બની શકે છે, આપણા સમાજની મહિલાઓ પણ વડાપ્રધાન બની શકે છે અને સારા એવા પદ ઉપર એ ઉપસ્થિત રહી શકે છે. અને આપણે ધારીએ તો જેમ આપણે વિમાનમાં મહિલાઓ પાયલોટ હોય છે, એવી રીતે અમે પણ પાયલોટ બની શકીએ છીએ. એટલે દરેક બહેનોને હું આહવાન કરું છું કે આ મહાસભા મહાગુજરાતમાં આવો અને એક સરસ જબરજસ્ત એક માહોલ ઊભો કરીએ અને આપણા સમાજને જાગૃત કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર. તો આ ચંદ્રિકાબેન જાદવે મહિલાઓને જાગૃત કરવાની વાત કરી છે. આજથી 200 વર્ષ પહેલાં, એટલે 1848ની 1 જાન્યુઆરીના દિવસે સાવિત્રીબાઈ ફૂલે ભારતની મહિલાઓને જાગૃત કરવાની વાત કરી હતી ને એમણે એક મહિલાઓ માટે એક કન્યા બાલ વિદ્યાલય પણ એમણે ખોલ્યું હતું. તો મારે ચંદ્રિકાબેનને આ બાલ જે સાવિત્રીબાઈ ફૂલેના જે કાર્યો છે અને એવી આપણી ભારતની ઘણી વિરાંગનાઓ છે, જે ઝલકારીબાઈ છે, રમાબાઈ છે, આવા ઘણા મહિલાઓએ ભારતની અંદર બહુ ખૂબ જ કામ કર્યું છે અને મહિલાઓને જાગૃત કામ કર્યું છે. ત્યારે ચંદ્રિકાબેન પાસે પણ સમાજ એવી અપેક્ષા રાખી રહ્યો છે કે મહાગુજરાત જે આખું SC ST મહાસભા છે એના માધ્યમથી તેઓ પણ આ સમાજને જાગૃત કરે એવા આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય. નમો બુદ્ધાય.